જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં તમે રુધિર જૂથ વિશેની વાત કરી ચૂક્યા હતા. બ્લડ ગ્રુપ કોને કહેવાય? ABO બ્લડ ગ્રુપ અને RH પોઝિટિવ અને નેગેટિવ, એમ કુલ 8 પ્રકારના બ્લડ ગ્રુપ વિશેની વાત આપણે જોઈ હતી. A પોઝિટિવ, A નેગેટિવ, B પોઝિટિવ, B નેગેટિવ, AB પોઝિટિવ, AB નેગેટિવ, O પોઝિટિવ અને O નેગેટિવ. મેં તમને એમ કહ્યું હતું કે વિશ્વની 80% પોપ્યુલેશન, 80% વસ્તી પોઝિટિવ બ્લડ ગ્રુપવાળી હોય અને 20% જેટલી વસ્તી નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતી હોય. હવે વાત ત્યાં છે, મેં પોઈન્ટ લખ્યો છે ઇનકોમ્પેટિબિલિટી ડ્યુરિંગ પ્રેગ્નન્સી. એટલે ગર્ભધારણ દરમિયાન, જ્યારે ગર્ભધારણ થાય, માતા ગર્ભધારણ કરે છે એ દરમિયાન જો RH ફેક્ટર એ મેં તમને કહ્યું હતું કે પેલા રેસસ જાતિના વાંદરામાંથી મળ્યું હતું, એના રક્તકણની સપાટી પર એન્ટીજન હતો, એ મનુષ્યમાં પણ જોવા મળ્યો. એ RH ફેક્ટરને કારણે પ્રેગ્નન્સી દરમિયાન માતાને કે તેના બાળકને શું મુશ્કેલી પડે, ઇનકોમ્પેટિબિલિટી એટલે શું તકલીફો પડે, એના વિશેનો આ ટૉપિક છે. આ થિયરી એટલી ફાઇન છે કે તમારે એને બહુ ધ્યાનથી સમજવાની અને એને તમને સમજણ પડે, હું જે સમજાવું એ તમને ખબર પડે એ પ્રમાણે તમારે કંઈક લખવું હોય તો લખવાનું. પહેલાં જોજો શું વાત છે. જ્યારે હું એવું કહેતો હોઉં કે 80% પોપ્યુલેશન RH પોઝિટિવ વાળી છે, એટલે કે એમાં RH એન્ટીજન હાજર છે, અને 20% પોપ્યુલેશન RH નેગેટિવ છે, એટલે RH એન્ટીજનનો અભાવ છે. 20% લોકોમાં, 80%માં હાજર છે. અને યાદ રાખજો, RH એન્ટીજન, કયો એન્ટીજન? RH. તમને યાદ હોય તો આવું ચોરસ કર્યું હતું આપણે. RH એન્ટીજન માટેનું જનીન, મેં લાસ્ટ લેક્ચરમાં બોલ્યો હતો કે કોઈ પણ પ્રોટીન બનાવવા માટે જનીન જવાબદાર છે. એ જનીન પ્રભાવી હોય છે અને RH એન્ટીજન નથી બનાવતું એ જનીન પ્રચ્છન્ન હોય છે. કહેવાનો મારો ભાવાર્થ એવો કે RH એન્ટીજન માટેનું જનીન પ્રભાવી હોય છે, ડોમિનન્ટ હોય છે, અને આ રિસેસિવ હોય છે. એટલે મોટા ભાગના લોકોમાં આ જનીન હોય તો આની હાજરીમાં, તમે લોકો 12થમાં આવશો તો ભણશો પ્રભાવી અને પ્રચ્છન્ન. જે અભિવ્યક્ત થાય તે પ્રભાવી કહેવાય, જે અવ્યક્ત રહે એ પ્રચ્છન્ન કહેવાય. તમે આવું શીખ્યા હશો 10થની અંદર, કેપિટલ T અને સ્મોલ t. ઊંચો છોડ, નીચો છોડ, ઊંચા છોડ માટે જવાબદાર જનીન કેપિટલ T પ્રભાવી છે, સ્મોલ t પ્રચ્છન્ન છે. તો અહીંયા પ્રભાવી અને પ્રચ્છન્ન શું છે એ હું તમને ધીમે ધીમે કરીને સમજાવું છું, અને આ ઇનકોમ્પેટિબિલિટી શું છે. તો મગજમાં થોડો આઈડિયા રહે એટલે કહી દઉં કે જ્યારે, અને આવું કેમ થાય છે હું તમને બહુ ડિટેલમાં ડાયાગ્રામ સાથે સમજાવવાનો ટ્રાય કરીશ. આજે થોડુંક ડિસ્ટર્બન્સ રહેશે કારણ કે આજુબાજુ કંઈક કામકાજ ચાલતું હોવાથી થોડી વાર હથોડીનો અવાજ આવ્યા કરશે. ટ્રાય કરજો કે સમજી શકાય. સૌથી પહેલું કે જ્યારે RH પોઝિટિવ પુરુષ RH નેગેટિવ સ્ત્રી સાથે લગ્ન કરે, એટલે RH નેગેટિવ સ્ત્રી સાથે જ્યારે લગ્ન કરે ત્યારે તેમના દ્વારા જન્મતું પહેલું બાળક નોર્મલ હોય. જ્યારે બીજું બાળક મે બી એને કમળો થયેલો હોય, એટલે કે એનિમિયા થઈ ગયેલો છે, એવી સ્થિતિ આવે, કમળો થઈ ગયેલો હોય, કાં તો એ બાળકનું મૃત્યુ થાય. આવું કેમ? હું તમને લખીને એ સમજાવવાનો ટ્રાય કરું છું. સૌથી પહેલી વાત લખું છું અહીંયા. RH પોઝિટિવ મેલ. હવે RH પોઝિટિવ મેલ એટલે A પોઝિટિવ પણ હોય, B પોઝિટિવ પણ હોય, AB પોઝિટિવ પણ હોય કે O પોઝિટિવ, કોઈ પણ પુરુષ જે છે એ પોઝિટિવ બ્લડ ગ્રુપ વાળો હોય અને એનું લગ્ન
RH નેગેટિવ ફિમેલ સાથે થાય. હવે વિચાર કરો કે કોઈક વ્યક્તિ, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે મારું બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે, પોઝિટિવ મેલ છે. મારું મેરેજ માનો કે કોઈક નેગેટિવ બ્લડ ગ્રુપ વાળી ફિમેલ સાથે થયું હોય, થયું નથી પણ થયું હોય, એનું બ્લડ ગ્રુપ માનો કે B નેગેટિવ હોય, મારું O પોઝિટિવ હોય, તો યાદ રાખો અમારું ફર્સ્ટ ચાઇલ્ડ, અમારું પહેલું બાળક તંદુરસ્ત હોય, હેલ્ધી હોય, એને કોઈ પ્રોબ્લેમ ના હોય. એટલે એ લખું છું RH પોઝિટિવ મેલ અને RH નેગેટિવ ફિમેલ લગ્ન કરે તો એમનું ફર્સ્ટ ચાઇલ્ડ નોર્મલ હોય, સામાન્ય જન્મે. જ્યારે સેકન્ડ ચાઇલ્ડ જો કોઈ ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો સેકન્ડ ચાઇલ્ડ એનું કાં તો ડેથ થાય અથવા જો મૃત્યુ ન થાય તો એને જોન્ડિસ થાય, કમળો થાય, વગેરે વગેરે સ્થિતિ થઈ શકે. હવે આવું કેમ બને છે? પ્રશ્નાચિહ્ન એ છે કે બીજું બાળક કેમ જન્મતું નથી, જન્મતા પહેલાં મરી જાય છે, કાં તો પછી એને આવા રોગો થાય છે, તો શું કેમ? આના પરથી તમારા મગજમાં, હું અટકી જઈશ, વચ્ચે અવાજ આવશે તો તમારા માઇન્ડમાં વિચાર આવવો જોઈએ કે લગ્ન કરતાં પહેલાં કદાચ કુંડળી તમે મેચ કરો ન કરો, જન્માક્ષર મેચ કરો કે ના કરો, બ્લડ ગ્રુપ મેચ કરવું જોઈએ. બ્લડ ગ્રુપ હવે ઘણા લોકો કરે છે, ભણેલા ઘણા લોકો. હવે બ્લડ ગ્રુપ કેમ મેચ કરવું જોઈએ? માનો કે છોકરો છે એ પોઝિટિવ બ્લડ ગ્રુપ વાળો છે, છોકરી છે એ નેગેટિવ બ્લડ ગ્રુપ વાળી છે, તો આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, તો એમનું ફર્સ્ટ ચાઇલ્ડ, ચલો હવે મને કહો, એમનું ફર્સ્ટ ચાઇલ્ડ, પહેલું બાળક પોઝિટિવ હોવાના ચાન્સ વધારે છે કે નેગેટિવ હોવાના ચાન્સ વધારે છે? આ પોઝિટિવ છે તો એમનું બાળક પોઝિટિવ હોવાના ચાન્સ વધારે કે નેગેટિવ? પોઝિટિવ. કારણ કે મેં કહ્યું હતું પ્રભાવી છે, હમણાં જ બોલ્યો હતો, 80% લોકોમાં જોવા મળે છે. એટલે બાળકમાં પોઝિટિવ, કાં તો બાળકનું બ્લડ ગ્રુપ A પોઝિટિવ, B પોઝિટિવ, AB પોઝિટિવ કે O પોઝિટિવ આવવાની શક્યતા વધારે છે. અને બીજું બાળક પણ એ જ પેરેન્ટ્સના બીજું પણ બાળક હોય તો એ પણ કેવું આવવાના ચાન્સ વધારે છે? RH પોઝિટિવ. કારણ કે પોઝિટિવ માટેના જનીન, શબ્દ યાદ રાખો, પોઝિટિવ માટેના જીન્સ એ પ્રોટીન, આવો પ્રોટીન બનાવવા માટેના જીન્સ પ્રભાવી છે. કેવા છે? પ્રભાવી. તો આઈ થિંક મગજમાં બેસી ગયું. તો છેલ્લી વાર જે વાક્ય કહું સાંભળી લો, પછી હું આવું કેમ થાય છે શીખવાડું. RH પોઝિટિવ મેલ RH નેગેટિવ ફિમેલ સાથે લગ્ન કરે તો એમનું પહેલું બાળક RH પોઝિટિવ હોવાના ચાન્સ છે, કારણ કે આ પ્રભાવી જનીન છે, એટલે RH પોઝિટિવ જ આવે, પણ એ બાળક તંદુરસ્ત જન્મે. જ્યારે કોઈ ટ્રીટમેન્ટ કરાવવામાં ન આવે ને એમનું જો બીજું બાળક જન્મે, તો એને ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ થઈ શકે, એટલે કે એક રોગ છે, એના રક્તગણ તૂટી જાય, બાળક મરી જાય, કાં તો કમળો થાય, એનિમિયા થાય, એવી શક્યતા છે. કેમ છે? પ્રશ્ન મગજમાં બેસી ગયો. જન્માક્ષર ચેક થાય કે ન થાય, બ્લડ ગ્રુપ કેમ ચેક કરવાનું ખબર પડી ગઈ. તમારામાંથી જે છોકરીઓ નેગેટિવ બ્લડ ગ્રુપ વાળી હોય, જેનું બ્લડ ગ્રુપ નેગેટિવમાં છે, એ લોકોએ આ ધ્યાનથી સમજવું. ઓકે, હવે જોજો. માની લો હવે પુરુષનું તો કશું કામ નથી, ફિમેલનું કામ છે, એટલે એના તરફ લઈ જાઉં છું. આ કોઈ ફિમેલ છે, RH નેગેટિવ ફિમેલ. મેં લખ્યું RH નેગેટિવ ફિમેલ, કોઈ પણ એક્સ વસ્તુ વિચાર લો કે આ વ્યક્તિ છે, આનું બ્લડ ગ્રુપ એવું ધારી લો કે A નેગેટિવ છે,
કેવું છે? એ નેગેટિવ. આ ફિમેલનું બ્લડ ગ્રુપ એ નેગેટિવ છે. ચલો સમજી ગયા. એ નેગેટિવ વાળી સ્ત્રી છે. માની લો કે આ સ્ત્રી 26 કે 27 વર્ષની ઉંમરે, હવે આ ફિમેલ RH નેગેટિવ એ નેગેટિવ છે, તો એના શરીરમાં RH, એના રક્તકણ પર RH એન્ટીજન હોય કે ના હોય? શું એની અંદર આ એનું લોહી હોય, એના રક્તકણ પર શું આવા RH એન્ટીજન હશે કે નહીં હોય? તો કે ના હોય. એટલે તો આપણે કહ્યું RH નેગેટિવ. ચલો, એટલે આ સ્ત્રી શું નથી ધરાવતી? તો કે RH એન્ટીજન હોતા નથી. લખી રાખો છો. એ નેગેટિવ છે, RH એન્ટીજન હોતા નથી. આ ફિમેલની બોડીમાં આખા લોહીની અંદર RH એન્ટીજન છે જ નહીં. 26 વર્ષની ઉંમર થઈ, 27 વર્ષની ઉંમર થઈ અને એ સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. શું કરે છે? ગર્ભ ધારણ. એના પેટની અંદર બાળકનું, એટલે ગર્ભનું ધારણ કર્યું. અને એ બાળક કેવું હોવાના ચાન્સ છે? RH પોઝિટિવ. હવે હું અહીં બાળક નથી દોરતા, અહીં થોડું દૂર દોરું છું. આ ફર્સ્ટ ચાઇલ્ડ. ચલો, પહેલું બાળક છે. આ ફર્સ્ટ બાળક છે એવું ધારી લો કે RH પોઝિટિવ છે. એ પોઝિટિવ, બી પોઝિટિવ, AB પોઝિટિવ, O પોઝિટિવ છે. તો આ બાળકના રક્તકણની સપાટી પર RH એન્ટીજન હોય કે ના હોય? તો કે હોય. એના જો આ સ્ત્રીના રક્તકણની સપાટી પર RH એન્ટીજન હોતા નથી. આ સ્ત્રીના રક્તકણની સપાટી પર RH એન્ટીજન હોતા નથી, પણ એના બાળકમાં રક્તકણની સપાટી પર RH એન્ટીજન છે. કેમ છે? તો કે ફાધર તરફથી આવ્યા છે જનીનો, RH એન્ટીજન છે. ભગવાને એવી વ્યવસ્થા ડેવલપ કરી છે કે 9 મહિના દરમિયાન બાળક ગર્ભમાં રહે તો બાળકનું બ્લડ અને મધરનું બ્લડ એકબીજામાં ક્યારેય મિક્સ થતા નથી. આ વાક્ય ખાસ યાદ રાખજો. બાળકનું બ્લડ એટલે આ બાળકનું લોહી અને એના પેટમાં રહેતા, એટલે કે એ જે સ્ત્રીના પેટમાં રહેતું આ બાળક છે એનું લોહી અને એ સ્ત્રીનું લોહી એટલે એની માતાનું લોહી ક્યારેય એકબીજામાં મિક્સઅપ થતું નથી. બેની વચ્ચે ઓક્સિજન અને પોષક તત્વોની આપલે જરાયુ દ્વારા થાય છે. બોલો, કોના દ્વારા થાય છે? જરાયુ. જરાયુ દ્વારા પોષક તત્વોની, ઓક્સિજનની, બધાની શું થાય છે? આપલે થાય છે. હવે ઓક્સિજન, પોષક તત્વોની આપલે થાય, પરંતુ બ્લડ મિક્સ થતું નથી. એવું ના થાય કે આના રક્તકણ પેલામાં જાય, મધરના રક્તકણ બાળકમાં જાય, બાળકના રક્તકણ મધરમાં આવે. એવું ક્યારેય થતું નથી. યાદ રાખજો, રુધિર સીધું મિક્સ થતું નથી. પરંતુ હવે જોજો, હા, જ્યારે આ માતા બાળકને જન્મ આપે છે ત્યારે એટ ધ ટાઈમ ઓફ જે વખતે પ્રસૂતિ થાય છે, જ્યારે બાળક પેટમાંથી બહાર આવે છે ત્યારે પેલો જે એના ગર્ભાશય સાથે, માતાના ગર્ભાશય સાથે પેલો ચોંટેલું જરાયું છે છૂટું પડે છે, ત્યારે થોડા સાંભળી લો, રક્તકણ, હવે સીધી વાત છે, આપણને કશુંક વાગે, છોલાઈ જાય તો લોહી તમને બહાર દેખાય છે, સરફેસ પર દેખાય છે. તો જે રીતે બાળક માતાના પેટની અંદર એના ગર્ભાશયમાં ચોંટેલું હતું જરાયુ દ્વારા, એ જ્યારે ઉખડે છે, છૂટું પડે છે, ત્યારે બાળકનું થોડું લોહી એના મધરના શરીરમાં જાય છે. એટલે હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે શરૂઆતમાં એ લેડીની 26-27 વર્ષની ઉંમર સુધી તેના લોહીમાં
RH એન્ટીજન હોતો જ નથી, પરંતુ એટ ધ ટાઈમ ઓફ પ્રેગ્નન્સી પ્રસૂતિના સમયે થોડા, આ તમારે બાળક દૂર છે એવું ના સમજો, અંદર જ છે, અહીંથી જ નીકળવાનું છે. પ્રસૂતિના સમયે થોડા આરબીસી માતાના રુધિરમાં ભળે છે. હવે વિચાર કરો કે માતાના રુધિરની અંદર આ આરબીસી અને થોડા ઘણા આયા, એટલે હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ માતાના લોહીની અંદર હવે જોજો, આફ્ટર ફર્સ્ટ પ્રેગ્નન્સી હવે માતાના રુધિરમાં RH એન્ટીજન જોવા મળે. બાળક તો જન્મી ગયો તંદુરસ્ત, પણ બાળક ગિફ્ટમાં શું આપીને ગયો? બહાર નીકળતા નીકળતા ગિફ્ટમાં શું આપ્યા? તો કે માતાના પેટમાંથી જ્યારે આ બહાર નીકળ્યો ત્યારે ગિફ્ટની અંદર RH શું આપીને ગયો? એન્ટીજન. હવે એ ફિમેલ તો કેવી હતી? RH નેગેટિવ હતી. RH નેગેટિવ હતી એટલો એનો અર્થ કે એમાં RH એન્ટીજન હોતા જ નહીં. 27 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો, બાળક પોઝિટિવ હતું, તો બાળકનું માતાનું લોહી પ્રેગ્નન્સી દરમિયાન 9 મહિના દરમિયાન નહીં, પણ પ્રસૂતિ જ્યારે જન્મ થાય એ વખતે થોડુંક લોહી જતું રહ્યું એની અંદર. હવે બાળક જન્મી ગયો, ઓકે છે, અને કોઈ પ્રોબ્લેમ નથી. હવે થયું શું? આ ફિમેલની બોડીમાં RH એન્ટીજન 27 વર્ષની ઉંમર સુધી હતા જ નહીં. હવે એ ફિમેલ, એ સ્ત્રીનું પ્રતિકારક તંત્ર, એની ઇમ્યુન સિસ્ટમ, એની રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ શું કરશે? આ રક્તકણને મારવા માટે RH એન્ટીબોડી બનાવશે. અઠવાડિયા 10 દિવસનો ટાઈમ, તમને ખ્યાલ છે કે આપણે વેક્સિન આપીએ તો એના થોડાક દિવસ પછી એન્ટીબોડી બનતી હોય, તાત્કાલિક ના બની જાય. તો RH એન્ટીજન અંદર આયા, બાળક જન્મતા જન્મતા થોડુંક લોહી આપીને ગયો, માતાના લોહીમાં એ એન્ટીજન આવ્યા. તો હવે માતાના રુધિરમાં RH એન્ટીજન આયા, હવે તે માતાના લોહીમાં RH એન્ટીબોડીનું નિર્માણ થાય છે. હવે એ માતા શું બનાવે? RH એન્ટીબોડી. હવે માતાનું પ્રતિકારક તંત્ર RH એન્ટીબોડીનું સર્જન કરે. ચલો, RH એન્ટીબોડીનું સર્જન કરે. RH એન્ટીબોડી, હવે RH એન્ટીબોડી આના શરીરમાં બનવા લાગી. અઠવાડિયા 10 દિવસ 15 દિવસ પછી RH એન્ટીબોડી બની. મેં અગાઉના લેક્ચરમાં કહ્યું હતું એન્ટીબોડી પણ એક પ્રકારના પ્રોટીન જ છે. પણ એન્ટીબોડી બનાવે કોણ? તો કે આપણું શરીર બનાવે. ચલો, RH એન્ટીબોડી બની, આ બનીને તૈયાર છે. હવે એ સ્ત્રીના શરીરમાં RH એન્ટીબોડી બનેલી તૈયાર છે. એના જે શ્વેત કણો હોય એ શ્વેત કણો આ બનાવશે. ચલો, આ બની ગયા. હવે માનો કે બીજી પ્રેગ્નન્સી રહી, એની ઉંમર માનો કે 32 વર્ષની થઈ. 32 વર્ષની ઉંમર થઈ. હવે મને કહો કે એ 32 વર્ષની જ્યારે એની ઉંમર થઈ હશે ત્યારે એના શરીરમાં RH એન્ટીબોડી હાજર છે કે નથી? છે. RH એન્ટીબોડી હાજર છે. 32 વર્ષની ઉંમરે સેકન્ડ પ્રેગ્નન્સી થઈ, સેકન્ડ ચાઇલ્ડ છે. હવે દોરું છું અહીંયા. સેકન્ડ ચાઇલ્ડ છે.
RH પોઝિટિવ જ છે, RH પોઝિટિવ જ હોય કારણ કે મેલ પોઝિટિવ છે એટલે પ્રભાવી છે. આના શરીરમાં RH એન્ટીજન હોય કે ના હોય? હોય. ચલો RH એન્ટીજન છે, આનું માની લો કે બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે. આના રક્તકણની સપાટી પર RH એન્ટીજન છે. ચલો હવે આ બાળક બહાર છે, હજુ જન્મ થયો નથી. આ બાળક મેં તો દોર્યું છે દૂર, અંદર જ છે માતાના શરીરની અંદર. હવે વિચાર કરજો, આ બાળક જે સેકન્ડ ચાઇલ્ડ જે માતાના ગર્ભમાં અત્યારે છે એના રક્તકણની સપાટી પર RH એન્ટીજન છે. બહુ ધ્યાનથી સાંભળજો, RH એન્ટીજન છે. મધરના લોહીમાં RH એન્ટીબોડી છે. તો એ એન્ટીબોડી, હા, મધરના રક્તકણ બાળકના લોહીમાં જઈ શકતા નથી, પણ એન્ટીબોડી તો જઈ શકે. તો પેલા જરાયુ દ્વારા મધર, સાંભળી લો, જરાયુ દ્વારા મધર એના એન્ટીબોડી બાળકમાં મોકલે. એટલે રિટર્ન ગિફ્ટ સ્વરૂપે આ બાળકે ગિફ્ટમાં એન્ટીજન આપ્યા હતા છે ને. પ્રસૂતિના સમયે થોડા RBC માતાના લોહીમાં ગયા હતા તો RH એન્ટીજન આવ્યા હતા. બાળક બીજા બાળકના જન્મ સમયે મધર શું આપે છે? RH બની ગઈ હતી ને એન્ટીબોડી, 10-12 દિવસમાં બની ગઈ હતી. આ પહેલા બાળકના જન્મ પછીના 10-12 દિવસની અંદર એન્ટીબોડી તૈયાર હતી, બરોબર છે. એન્ટીબોડી તૈયાર હતી, રહી અંદર એ શ્વેતકણો યાદ રાખી જ રાખે એને. 3-4-5 વર્ષ પછી ફરી ગર્ભધારણ કર્યું તો RH એન્ટીબોડી ગર્ભના રુધિરમાં ભળે છે. હવે વિચાર કરો, આ RH એન્ટીબોડી આવી, હા, આખા રક્તકણ, મેં હમણાં જ થોડી વાર કહ્યું હતું, બાળકનું અને મધરનું બ્લડ મિક્સ થતું નથી, પણ જે પેલો જરાયુ હોય, પ્લેસેન્ટા, એના દ્વારા એન્ટીબોડી આમ ગઈ. જો એન્ટીબોડી આમ જશે તો તમે સમજી શકો છો આ એન્ટીજન સાથે એન્ટીબોડી જોઈન્ટ થઈ જશે. બાળકના લોહીમાં જેટલા રક્તકણ હશે એ રક્તકણની સપાટી પર રહેલા એન્ટીજન સાથે એન્ટીબોડી જોઈન્ટ થઈ જશે અને આ રક્તકણનો નાશ કરશે. હવે આ રક્તકણનો નાશ કરશે એટલે રક્તકણો તોડી નાખશે. હવે વિચાર કરો, રક્તકણ બ્રેક થઈ જાય, અંદર હજુ તો બાળક જન્મ્યું નથી, એના રક્તકણો ધીમે ધીમે તૂટવા લાગે તો સ્વાભાવિક છે કે બાળક લાંબુ જીવી શકશે નહીં, કારણ કે રક્તકણો જ ખલાસ થઈ રહ્યા છે. અને આવી સ્થિતિને તમે નામ આપી શકો, અહીં લખું છું, ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ. શું નામ કહ્યું? ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ. એરિથ્રોસાઇટ્સ એટલે રક્તકણ, તમને ખ્યાલ છે. એરિથ્રોબ્લાસ્ટોસિસ એટલે રક્તકણ બ્રેક થાય છે. આ એન્ટીબોડી આ જુઓ રક્તકણને તોડી નાખે છે. એન્ટીજન એન્ટીબોડી જોડાય, રક્તકણને બ્રેક કરી નાખે. આને કહેવાય ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ. બીજી સ્થિતિ, એવું તમે કહી શકો કે રક્તકણ તૂટે છે એટલે એમાં રહેલા હિમોગ્લોબિન તૂટે. હિમોગ્લોબિન તૂટે, તમે આઈ થિંક ચેપ્ટર 16માં આ શીખી ચૂક્યા હોય. હિમોગ્લોબિન બ્રેક થાય તો એની પ્રોડક્ટ, બાય પ્રોડક્ટ તરીકે બિલીરુબિન બને. બિલીરુબિન બને, યલો કલરનું હોય, એટલે શરીર પીળું પડી જાય. શરીર પીળું પડી જાય, આ સ્થિતિને તમે જોન્ડિસ એટલે કે કમળો કહી શકો. મૃત્યુ થઈ શકે, કાં તો કમળોય થઈ શકે. હિમોગ્લોબિન ઓછા થવાને કારણે શરીર ફિક્કું રહે, એનિમિયા કહી શકાય. અને તમે એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ કહે છે, હિમોલાઇટિક રોગ કહી શકે. નવજાત શિશુનો હિમોલાઇટિક રોગ.
હવે ખ્યાલ આવ્યો સેકન્ડ ચાઇલ્ડનું ડેથ કેમ થઈ જાય, કાં તો કમળ જીવે તો કમળો કેમ થાય, કેમ એનિમિયા થાય, આ શબ્દ શા માટે વાપર્યો. હવે હું તમને પછી એનો રસ્તો પણ શીખવાડીશ કે આવું થાય. કોકને એવું હોય કે ના ભાઈ મારે તો કોક RH નેગેટિવવાળી સ્ત્રી હોય છોકરી, એ નેગેટિવવાળા જોડે લગ્ન કરે તો વધારે સારું, પણ ના કે મારે તો પોઝિટિવવાળા જોડે જ કરવું છે. તો રસ્તો શું? તમારામાંથી જે લોકો કોઈક છોકરી આવું સાંભળતી હોય એને મનમાં વિચાર અક્ષર તો મને ટેન્શન થઈ ગયું. હું તમને એનો રસ્તો બતાવીશ, ચિંતા ના કરો. પહેલાં આ તમારે સહેજ કંઈક લખવા જેવું હોય તો સહેજ લખી રાખો, જોઈ રાખો. પછી હું ફરી તમને સમજાવું, પછી એનું સોલ્યુશન શું હોય, એના માટે કઈ વેક્સિન આવે છે, એ બધી વાતો સમજાવું છું. જોઈ લો ઝડપથી. ચલો જોજો, થોડું ઘણું જે કંઈ લખ્યું હોય તે એની આગળ હું આ તમને એકદમ બ્રીફ શોર્ટમાં ફરી કહી દઉં. પછી હું બોલું તો અટકું, એના પ્રશ્ન તમારે જાતે એનો જવાબ તૈયાર કરવાનો કે હા એનો અર્થ આવો થાય, એનો અર્થ આવો થાય, એનો અર્થ આવો થાય. ચલો પહેલું, તમને એમ થશે કે સર એકની એક વાત વારંવાર રિપીટ શા માટે કરે છે? તો મુદ્દો એ છે કે આ ટેક્સ્ટબુકમાં જેવું લખાણ છે ને ઇઝીલી ખબર પડે એવું નથી, મેં જાણી જોઈને દોર્યું છે. ચલો, RH પોઝિટિવ મેલ RH નેગેટિવ ફિમેલ સાથે લગ્ન કરે, પોઝિટિવ નેગેટિવ સાથે, તો એમનું ફર્સ્ટ ચાઇલ્ડ નોર્મલ જન્મશે અને એ ફર્સ્ટ ચાઇલ્ડ મોટે ભાગે, યાદ રાખજો, મોટે ભાગે પોઝિટિવ જ હોય. નેગેટિવ હોય તો કશો પ્રશ્ન જ નથી, કારણ કે નેગેટિવ હોય તો એન્ટીબોડી કે એન્ટીજન હોતા નથી. અત્યારે તમે આ વિચારો, RH પોઝિટિવ જ હોય, નોર્મલ જન્મ્યું, પણ એમના દ્વારા જે બીજું બાળક જન્મે એ બીજું બાળક પણ જો પોઝિટિવ હોય તો બીજા બાળકમાં આ હિમોલાઇટિક રોગ થઈ શકે, એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ થઈ શકે, કમળો થઈ શકે વગેરે. આવું કેમ એ સમજાવો તમને. હવે લગભગ તમારામાંથી ઘણા લોકો સમજી ગયા હશે, કદાચ ના સમજ્યા હોય તો હું કહું. આ ફિમેલ છે, માની લો કે કોઈક એક્સ ફિમેલ છે, એ નેગેટિવ બ્લડ ગ્રુપ વાળી છે. ઉદાહરણ તરીકે એનું એ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું. હવે એ 26 વર્ષ સુધી એને બાળકને જન્મ નથી આપ્યો, એનો અર્થ કે 26 વર્ષની ઉંમર સુધી એના રક્તકણ પર RH એન્ટીજન હોતા નથી, આવા એન્ટીજન ઉપર હોતા નથી. એના રક્તકણ RH એન્ટીજન વગરના છે, મેં લખ્યું RH એન્ટીજન હોતા નથી. એને પહેલી વાર બાળક ધારણ કર્યું, આ રહ્યું ફર્સ્ટ ચાઇલ્ડ, એ પાછું પોઝિટિવ છે, ધારી લો કે એવો પોઝિટિવ છે, તો એમાં RH એન્ટીજન હોય, મેં લખ્યું છે. 9 મહિના સુધી એ બાળકનું બ્લડ અને એ મધરનું બ્લડ એકબીજામાં મિક્સ થતું નથી, પરંતુ એટ ધ ટાઈમ ઓફ લેબર પેઇન, એટલે કે જ્યારે દુખાવો સ્ટાર્ટ થાય, બાળકને જ્યારે પ્રસૂતિ થાય, તે સમયે બાળકનું જો પ્રસૂતિના સમયે થોડા RBC માતાના રુધિરમાં ભળે છે, એટલે આ બાળકના રક્તકણ આની અંદર થોડા ગયા, 5 ml 10 ml જેટલું બ્લડ આની અંદર ગયું. હવે આ લેડી કોઈ દાડો બાળકને જન્મ આપતા પહેલાં કોઈ દાડો એના લોહીમાં RH એન્ટીજન હતા જ નહીં. તમે લખ્યું છો હવે માતાના રુધિરમાં RH એન્ટીજન જોવા મળે. કોને આપ્યા? તો કે એનું બાળક જન્મતા જન્મતા એની મમ્મીને ગિફ્ટ આપતું ગયું, RH એન્ટીજનની ગિફ્ટ આપતું ગયું. એની મમ્મીએ સ્વીકાર લીધી ગિફ્ટ. હવે એની મમ્મીએ RH એન્ટીજન લઈ લીધા બાળકમાંથી, આ બાળક તો હેલ્ધી જન્મી ગયું, કોઈ પ્રોબ્લેમ જ નથી, નોર્મલ જન્મી ગયું. હવે 12 દિવસ 15 દિવસના ગાળામાં એ ફિમેલના શરીરમાં નવા રક્તકણ આવ્યા છે, બાળકના રક્તકણ આવ્યા, એન્ટીજન આવ્યા, એટલે એ એન્ટીજનની સામે એનું પ્રતિકારક તંત્ર શું બનાવે? RH એન્ટીબોડી. પહેલાં એન્ટીબોડી કેમ નહોતા? તો કે એન્ટીજન જ નહોતા. એન્ટીબોડી ક્યારે બને? એન્ટીજન હોય તો.
તો હવે RH એન્ટીબોડી બની ગયા. શ્વેત કણો એને યાદ રાખીને બેસી રહ્યા. જોજો, શ્વેત કણ એને યાદ રાખીને બેઠા છે. 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયું, 3 વર્ષ ગયું, 4 વર્ષ ગયા. 5મા વર્ષે ફરીવાર આ ફિમેલ પ્રેગ્નન્ટ થઈ. આ બાળક અંદર છે એવું સમજો. અંદર બધું ભેગું દોરત તો ખબર ના પડે, એટલે બાળક બે અલગ અલગ દોર્યા. આ બાળક અને આ મધર, શું બંનેનું બ્લડ એકબીજામાં મિક્સ થવાનું? ના, લોહી મિક્સ થતું નથી, પણ લોહીમાં રહેલા ઘટકો મિક્સ થાય. એટલે એ મધર પોતાનામાં રહેલા RH એન્ટીબોડીને ગર્ભના રુધિરમાં મોકલે છે, એટલે ભળે છે. એટલે મેં લખ્યું આ RH એન્ટીબોડી ગર્ભના રુધિરમાં, એટલે આ બાળકના લોહીની અંદર ભેગા થયા. હવે બાળક કેવો હતો? RH પોઝિટિવ, એટલે એના રક્તકણની સપાટી પર RH એન્ટીજન હોય. મધરે બીજા બાળકને શરૂઆતમાં જ, જન્મતી વખતે નહીં, અંદર બાળક બનતું વિકસતું હોય ત્યારે જ રિટર્ન ગિફ્ટ સ્વરૂપે, જો આ બાળક જન્મતી વખતે ગિફ્ટમાં એન્ટીજન આપીને ગયેલો, એની મમ્મીએ 12-15 દિવસમાં એન્ટીબોડી બનાવી લીધી, બાળક તો જન્મતું થઈ ગયું, રમતું થઈ ગયું. બીજું ગર્ભ ધારણ કરે 4-5 વર્ષ પછી, ત્યારે આ એન્ટીબોડી રિટર્ન ગિફ્ટ સ્વરૂપે એ બીજા બાળકના લોહીને આપે, અને એ લોહીમાં આ એન્ટીબોડી જાય, અહીં જોડાય અને આ રક્તકણને તોડી નાખે. મને કહો, અંદર હજુ તો બાળક 3 મહિનાનું, 4 મહિનાનું, 5 મહિનાનું છે, અને એના રક્તકણ જેમ બને છે એમ ફટાફટ તૂટ્યા જ કરે છે. રક્તકણ ઇરિથ્રોસાઇટનું બ્લાસ્ટ થઈ જાય, ફાટી જાય. એણે નામ કહ્યું ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ, અથવા નવજાત શિશુનો હિમોલાઇટિક રોગ. મેં તમને કહ્યું રક્તકણ તૂટે તો અંદર રહેલા હિમોગ્લોબિન તૂટે. હિમોગ્લોબિન લાલ કલરના હોય, એ બ્રેક થાય છે તો બાય પ્રોડક્ટ તરીકે બિલીરુબિન બને. તમે કમળો શીખ્યા છો ચેપ્ટર 16માં. બિલીરુબિન બને એટલે એ શરીર પીડાશ પડતું થઈ જાય, એને તમે જોન્ડિસ કહી શકો, એ થઈ જાય. હિમોગ્લોબિન ઘટવાને કારણે એનિમિયા થઈ જાય. તો એ બાળક કદાચ જન્મે ને પણ, ચલો મરી ના જાય અંદર ને અંદર, કદાચ જન્મે ને તો એ કમળા સાથે જન્મ્યું હોય, પેટીમાં રાખવું પડે, એનિમિયા ફિક્કું શરીર થઈ ગયેલું હોય એવું જન્મે. તો આના પરથી એવું તમે અનુમાન લગાવી શકો. મેં તમને મજાકમાં બોલ્યો હતો કે લગ્ન કરતી વખતે કુંડળી કે જન્માક્ષર મેચ કરો કે ન કરો, બ્લડ ગ્રુપ મેચ કરવું જોઈએ. એ મજાકની વાત નથી, આ વાસ્તવિકતા છે. હા, જો બંને પોઝિટિવ હોય, મેલ અને ફિમેલ બંને પોઝિટિવ હોય તો કશો પ્રશ્ન જ નથી. કેમ પ્રશ્ન નહીં? તો કે બેવ પોઝિટિવ હોય તો બાળક પોઝિટિવ જ હોવાનું છે. માતા પોઝિટિવ છે એનો અર્થ કે એના શરીરમાં પહેલેથી એન્ટીજન છે જ, એને કશો પ્રશ્ન જ નથી. નવું કશું આવતું નથી. નવું આવે તો એન્ટીબોડી બને. આ તો જન્મજાત પ્રાકૃતિક એન્ટીજન છે જ, તો એની સામે એન્ટીબોડી બનવાના નથી. મેં કહ્યું હતું કે આ લેક્ચર, પ્રાકૃતિક એન્ટીજન હોય તો એની સામે એન્ટીબોડી બનવાના. એન્ટીબોડી કોની સામે બને? તો કે અચાનક નવા આવે એની સામે. બેવ નેગેટિવ હોય તો કેમ વાંધો નહીં આવે? ફિમેલ પણ નેગેટિવ, મેલ પણ નેગેટિવ, લગ્ન કરે તો વાંધો કેમ નહીં? એટલે આઈ નેગેટિવ હોય તો બાળક એ નેગેટિવ જ થવાનું છે. નેગેટિવ હોય તો બેન્ટીજન આપવાનું નથી. પ્રશ્ન ખાલી અહીંયા જ છે. કોઈને એવો વિચાર આવે કે સર, હા, આના સિવાય તમને કશા પ્રશ્ન થાય ને તો મને ફોન કરજો, હું સમજાવીશ તમને. આના સિવાય તમને મનમાં વિચાર આવે કે સર આ પોઝિટિવ હોય અને આ નેગેટિવ હોય તોય વાંધો નહીં, કારણ કે જન્મ તો માતાએ આપવાનો છે, ફાધરે નહીં. હવે આ પોઝિટિવ હોય ફિમેલ તો એનો અર્થ કે એન્ટીજન તો એની પાસે પહેલેથી છે જ, તો એન્ટીજન આવશે તોય ફેર પડતો નથી. યાદ રાખો, મુશ્કેલી ત્યાં જ છે જો ફિમેલ નેગેટિવ હોય અને મેલ પોઝિટિવ હોય. એટલે તો કહ્યું ઇનકોમ્પેટિબિલિટી ડ્યુરિંગ પ્રેગ્નન્સી. આ એન્ટીજન આમ ગયા, આનો નાશ કર્યો. આ સ્થિતિને તમે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ કહેવાય. નીટમાં ખાસ કરીને આવા પ્રશ્નો તમને પૂછી શકે. મેં તમને આ નાનકડા ટૉપિકને બહુ સરસ રીતે સમજાયો છે. હવે કોઈને મનમાં વિચાર આવે કે સર બધું ભણાવી દીધું, બધી વાત સાચી, પણ સોલ્યુશન શું?
કેવી રીતે સોલ્વ કરી શકાય? અને સોલ્વ કેમનું કરવાનું કે ભાઈ આવું થઈ ગયું, ચલો હવે ઓપ્શન શું? લગ્ન થઈ ગયું, પહેલું બાળક નોર્મલ જન્મી ગયું, તો એવા સંજોગોમાં જોજો હા, અહીંયા આ એન્ટીજન આવ્યા છે, હજુ આ એન્ટીબોડી બન્યા નથી, 10-12 દિવસ લાગે. જેવી પ્રેગ્નન્સી થાય, બાળકને જન્મ આપી દે, ડૉક્ટરને ગાયનેકોલોજિસ્ટને ખબર જ હોય કે આ ફિમેલ RH નેગેટિવ છે, બ્લડ ગ્રુપ તો ખબર જ હોય. એટલે શું થાય કે આફ્ટર પ્રેગ્નન્સી બાળકને જન્મ આપ્યા પછી વિધિન 2 days, 3 days, 4 days, 5 days ઓર વિધિન વીક, એક વીકની અંદર એને એક વેક્સિન આપી દેવામાં આવે. આ ફિમેલને એક વેક્સિન આપી દેવામાં આવે. હું વેક્સિનનું નામ પણ તમને કહી દઉં. રોગમ વેક્સિન. રોગમ વેક્સિન આપી દેવામાં આવે. હવે મને કહો, આ ફિમેલની બોડીમાં 2 પ્રકારના રક્તકણ છે. એક પોતાના એટલે કેવા? RH એન્ટીજન ના હોય એવા સાદા, અને આ પેલા બાળકમાંથી આવેલા. તો બોલો, આ રોગમ વેક્સિન જે છે ને, હવે માતા બનાવત એન્ટીબોડી બનાવત તો 10-12 દિવસ પછી બનાવત. એ બનાવતા પહેલાં જ, એની ઇમ્યુન સિસ્ટમ તૈયાર થતાં પહેલાં જ આ વેક્સિન આપી દો. આ વેક્સિનની અંદર RH એન્ટીબોડી હોય. આ વેક્સિનની અંદર RH એન્ટીબોડી હોય જ, જે આની સાથે જોડાઈને એને તોડી નાખે. એટલે બાળકનું જે થોડું લોહી આવ્યું હતું અંદર, એ બધા રક્તકણને ધીમે ધીમે તોડી નાખે. ચલો, બાળકના રક્તકણ ખલાસ જ થઈ ગયા. બાળકના રક્તકણ પર એન્ટીજન હતો, એન્ટીબોડી બહારથી વેક્સિન સ્વરૂપે આપી, એ બાળકના રક્તકણને ખલાસ જ કરી નાખે. જવાબ સમજી જાવલા, રક્તકણને ખલાસ જ કરી નાખે. તો શું 10-12 દાડા પછી આ માતા એન્ટીબોડી બનાવવા માટે તૈયાર થશે? યસ ઓર નો? નો. એન્ટીબોડી જ નહીં બને તો શું એ બીજા બાળકને આપશે ગિફ્ટમાં? ના. તો બીજું બાળક જન્મે ને, એ પણ નોર્મલ આવે. સોલ્યુશન સમજ પડી તમને? માતાને એન્ટીબોડી બનવા માટે ટાઈમ જ નહીં આપવાનો, એની પહેલાં વેક્સિન આપી દો. રોગમ વેક્સિન. વેક્સિનમાં એન્ટીબોડી હાજર જ છે. તો બાળકના જે રક્તકણ આવ્યા હતા થોડા મેં કહ્યું પ્રેગ્નન્સીના ટાઈમે થોડું મિક્સ થયું લોહી, એને રક્તકણો ખલાસ કરી નાખે, તોડી નાખવામાં આવે. તો સ્વાભાવિક છે, રક્તકણ જ ગયા તો એ મધરનું બોડી જાતે એન્ટીબોડી બનાવતું નથી, પ્રોટીન જ નહીં બને. તો પછી આમ આવે જ નહીં, રિટર્ન ગિફ્ટ આવે જ નહીં. આ ગિફ્ટ આવી હતી પણ ગિફ્ટને તોડી જ નાખી આ વેક્સિને, તો રિટર્ન ગિફ્ટ આવવાની નથી. બીજું બાળક પણ નોર્મલ જન્મે, પછી વેક્સિન આપી દો, ત્રીજું નોર્મલ જન્મે, પછી વેક્સિન આપો, નોર્મલ જ જન્મે. તો આ રીતે આનું નિરાકરણ આવી શકે છે. તો આશા રાખું છું કે મેં જેટલું તમને પ્રેગ્નન્સી દરમિયાન ઇનકોમ્પેટિબિલિટી એટલે મુશ્કેલીઓ થઈ શકે RH એન્ટીજનને લઈને, એ સરસ રીતે તમને સમજાયું છે અને લગભગ તમે બધું સમજી ગયા હશો. હવે પછીનો આપણો ટૉપિક હશે બ્લડ ક્લોટિંગ. એના માટે હું તમને કેટલાક પ્રોટીન્સના નામ લખીને મોકલીશ બહુ ડિટેલમાં, જે તમે નીટ માટે કામ લાગી શકે એટલું ડિટેલની અંદર હું તમને બ્લડ ક્લોટિંગ સમજાવીશ. આવતા લેક્ચર જોઈશું. થેન્ક યુ.